તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગ્રામ પંચાયત સુંદરપુર ગામના ગ્રામજનો દ્વારા ગામની એકમાત્ર ગોચર જમીન બચાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અંતિમ રજૂઆત કરવામાં આવી છે। ગ્રામજનોના સ્પષ્ટ આક્ષેપ છે કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે સરકારથી પડતર જમીન વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં પશુપાલકોને રોજીરોટી સમાન ગોચર જમીનની ખોટી રીતે ફાળવવાની પ્રયાસ થઈ રહ્યો છે। સુંદરપુર ગામના સર્વે નંબર 3ની જમીન ગામની એકમાત્ર સામૂહિક ગોચર જમીન છે, જેના પર 5 પાંડાના આર્થિક રીતે નબળા પરિવારો પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ માણેકપુર ગામના સર્વે નંબર 115માં અંદાજે 16 હેક્ટરથી વધુ જમીનમાંથી 7 હેક્ટર જમીન એટલે સરકારી પડતર જમીન ઉપલબ્ધ છે। આ સિવાય ગામમાં અન્ય સરકારી સર્વે નંબરો ઉપલબ્ધ હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા ગોચર જમીન ફાળવવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે, જે કાયદા અને નિયમોની વિરુદ્ધ છે। પંચાયતો અધિનિયમ 1996 અંતર્ગત તારીખ 5/6/2024ના રોજ યોજાયેલી ખાસ ગ્રામસભાની સમગ્રમાં ગ્રામસભા દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં EMRSને સુંદરપુરમાં સર્વે નંબર 3માંથી ખસેડીને માણેકપુર સર્વે નંબર 115માં ટ્રાન્સફર કરવામાં તથા અગાઉ નોંધો નંબર 1214 રદ કરવા સ્પષ્ટ માંગણી કરાઈ છે। લોકશાહી વ્યવસ્થા ગ્રામસભા સર્વોચ્ચ હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા મામલે લાંબા સમયથી કોઈ સંતોષકારી કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રસર્યો છે। આ ઉપરાંત વર્ષ 2022માં એથલેટિક પ્લેગ્રાઉન્ડમાં વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટના નાણાંમાં કથિત ભ્રષ્ટાચાર અને ઉચાપત થઈ હોવાની પણ ગંભીર રજૂઆત કરાઈ છે। ગ્રામજનોએ કલેક્ટર તંત્રને 7 દિવસનો અંતિમ અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં લેખિત જવાબ ન અને ન્યાયસંગત કાર્યવાહી નહીં થાય તો ગાંધીજીના માર્ગે શાંતિપૂર્ણ જન આક્રોશ રેલી, ધરણા અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આંદોલન દરમિયાન ઊભી થનાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। માણેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સુંદરપુર ગામનો જો પ્રશ્નો સતત 1 વર્ષથી જે ચાલી રહ્યો છે, એકલવ્ય મોડલ સ્કૂલને સુંદરપુર ગામની જે ગોચર જમીન સંપાદન કરવામાં આવી છે, એમાં ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એને સર્વે નંબર 3માંથી અમારા જ પંચાયતમાં આવેલ સરકારી પડતર 115ની અંદર ખસેડવા માટેનું અમે સતત 1 વર્ષથી આવેદનપત્ર આપી રહ્યા હતા। એ દરમિયાન અમે એ વિષયને લઈને આજે કલેક્ટરશ્રી ઉચ્છલ ખાતે આ વિષયનું નિરાકરણ માટે આવ્યા હતા અને અમારી જે બેઠક થઈ છે એની અંદર અમે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત સાહેબ શ્રી નિઝર અને ટીડીઓ સાહેબ અને આ તમામ અધિકારીઓ સાથે મીટિંગની અંદર અમે એમને જણાવ્યું છે કે આ જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અમારા જ પંચાયતની 115ની અંદર ખસેડવા માટે અમારો 5મી જૂન 2026ના રોજ ગ્રામસભાનો સર્વાનુમતે ઠરાવ પણ થયો છે અને સીઓમો એટલે કે મુખ્યમંત્રી ગુજરાત તરફથી જે તપાસ મોકલવામાં આવી હતી એના થ્રુ મામલતદાર શ્રીએ અહેવાલ બનાવ્યો છે। એની અંદર પણ મામલતદારશ્રીએ લખ્યું છે કે આ જે સ્કૂલ છે એને ત્યાં બનાવી 115 સરકારી પડતરની અંદર બનાવી શકાય એટલી જગ્યા છે, તો આપણે ત્યાંથી સ્કૂલ ત્યાં સર્વે નંબર 3માંથી 115માં ખસેડી શકાય એટલું છે। એટલે અમે યોગ્ય રજૂઆત કરી દીધી છે અને સાંભળી છે અને એનો યોગ્ય નિકાલ કરશે એવી વાત થઈ છે। સુંદરપુર ગામે જે ગોચરની જમીન બનાવવા માટે ફાળવી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં 115 નંબરમાં અમે જમીન આપીએ સરકારી પડતર છે તેની રજૂઆત કરી અને એ લોકોએ સાંભળી અને રજૂઆત છે આગળની કાર્યવાહી માટે આગળ ધરાશે।